वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगला कृपापारावार श्रितसकलजीवाति सुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायणमुनिं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। बधाने खूब भावथी जय स्वामीनारायण। આજની કડકડતી ટાઢ એટલે ઠંડીને પણ ધ્રુજાવી દે એવી ટાઢ છે એવું સરજુ સ્વામી કહે છે, પણ વાત પણ સાચી છે. આજે બહુ ટાઢ છે ને એમાં આપણે લોયાધામ બધું ખુલ્લું વાતાવરણ થોડી વિશેષ લાગે. પરમ પવિત્ર વિક્રમ સંવત 2077ની આ સાલ તારીખ 31/1/2021 પોષ વદ 30 રવિવારનો આજે દિવસ છે. અત્યાર સુધી આપણે સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીની વાતો, મહારાજના મધુર ચરિત્રોનું શ્રવણ કરતા હતા અને આજથી પરમ પૂજ્ય આપણા ગુરુજીની આજ્ઞાથી આપણે નૂતન ગ્રંથ શ્રી પુરુષોત્તમ ચરિત્ર એ ગ્રંથનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ વર્ષો પહેલા સંસ્કૃત ભણતા હતા ને એ વખતે મેં જોયેલો અને થોડો વાંચેલો ખરો. 95ની સાલમાં સૌ પ્રથમવાર એમ કહેવાય છે રાજકોટ ગુરુકુલથી પ્રકાશિત થયેલો. એ પહેલા પ્રકાશિત થઈ ગયો હતો પણ નૂતન પ્રકાશન એ વખતે જોયેલો અને મનમાં વસી ગયેલો અતિ અદ્ભુત ગ્રંથ. વ્રજ ભાષાનો આ ગ્રંથ
હિન્દી સાહિત્યનો શ્રેષ્ઠતમ ગ્રંથ, અને આમ કોઈ આમ ભણેલ વાંચે ને તો પ્યોર રામાયણી શૈલીમાં લખાયેલો આ ગ્રંથ. છંદ છપઈ, સોરઠા ને દોહા અને ચોપાઈઓ અને માત્રા સાથે, રસોઈ દીર્ઘઈ સાથે અલંકારિક ભાષામાં અતિ અદ્ભુત રચાયેલો આ ગ્રંથ છે. લીલા ચરિત્રોથી ભરપૂર ગ્રંથ છે. આધારાનંદ સ્વામીએ સરસ મજાની એક ચોપાઈ લખી છે. હરિ કે ચરિત્ર મહારસ રૂપા, એસે હિ ગ્રંથ करत अनुपा. हरि चरित्र बिना और रस जेहि, फीके से फीके लगत है तेहि. फीके से फीके लगत ही तेहि. આપણા સંતોએ, આપણા અક્ષરધામના અનાદિ મુક્તો ધરાવ પર આવ્યા, એમણે વધારેમાં વધારે ગ્રંથો લખ્યા હોય તો ચરિત્રોના લખ્યા છે. સત્સંગી જીવન હોય, ભક્ત ચિંતામણી હોય. મહારાજ વખતે સંતોની વાતો બહુ લખાણીને એમાં વિશેષ કરીને મહારાજના ચરિત્રો વધારે લખાણા. હરિચરિત્રામૃત સાગર હોય, હરિલીલામૃત હોય, સત્સંગી ભૂષણ હોય, પુરુષોત્તમ પુષ્પમાળા હોય, પુરુષોત્તમ ચરિત્ર હોય. મહારાજના ચરિત્રો બહુ લખાણા. કારણ ભગવાન શ્રી હરિના લીલા ચરિત્રોનું શ્રવણ, કીર્તન અને સ્મરણ એ પરમ શાંતિ આપવાનો રાજમાર્ગ છે. મહારાજે સ્વયં પણ પોતાના ચરિત્રો પોતાના મુખે કહી અને મુક્તાનંદ સ્વામીને નિમિત્ત બનાવી એ ચરિત્રનો મહિમા વધાર્યો. ચરિત્રોમાં કેટલી શક્તિ છે, શાંતિ છે, કેટલો આનંદ છે. અને ભગવાનના ચરિત્ર અને ભગવાનની મૂર્તિ બંને અલગ નથી, એક છે, અભેદ છે. એવું પણ આધારાનંદ સ્વામીએ સાગરમાં લખ્યું છે. વચનામૃતમાં પણ મહારાજ મધ્યના 8માં કહે છે કે સંપ્રદાયની પુષ્ટિ એમ થાય છે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને એણે જે જે ચરિત્ર કર્યા હોય અને જે જે આચરણ કર્યા હોય ને તે આચરણને વિશે ધર્મ પણ સહેજે આવી જાય ને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. આ મહારાજ સ્વયં મધ્યના 58માં વચનામૃતમાં કહે છે. શ્રી હરિના આ રદગત અભિપ્રાયને અનુસાર આ શ્રી પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથની રચના અને પ્રકાશન થયેલું છે. કોણે કર્યું છે? કોની પ્રેરણાથી થયું છે? કેવી રીતનું થયું છે? પ્રેરણા આપનાર કોણ હતા, કેવા હતા, અને લખનાર કોણ હતું ને કેવા હતા? આજના દિવસે થોડો એના ઉપર પ્રકાશ પાડીશું. તો આ ગ્રંથ પુરુષોત્તમ ચરિત્ર નામનો જે ગ્રંથ છે એ ગ્રંથના રચયિતા કવિશ્વર શ્રી દલપતરામ હતા અને રચાવનાર લોધિકા દરબાર ધ્યાની શ્રી અભયસિંહજી હતા. અને દરબાર શ્રી અભયસિંહજીનો પણ દિવ્ય ઇતિહાસ આ ગ્રંથમાં પ્રારંભમાં જ ગૂંથેલો છે. એનો પણ આપણે થોડોક સ્વાદ માણીશું. આ ગ્રંથના આરંભે પણ એની ઝલક આપવામાં આવી છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અપાર ભક્તિથી પ્રેરાય દરબાર શ્રી અભયસિંહજીએ કવિશ્વર દલપતરામ પાસે આ અણમોલ ગ્રંથની રચના કરાવી છે. પ્રેરક અભયસિંહજી બાપુ હતા. કવિ શ્રી દલપતરામ સંપ્રદાયના આભૂષણ સમાન હતા. મહાન એકાંતિક ભક્ત હતા અને તેઓએ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજની પ્રેરણાથી હરિલીલામૃત નામના ગ્રંથમાં
બહુ મોટું યોગદાન આપ્યું હતું. ઘણા લોકો એવું પણ કહે છે કે હરિલામૃત ગ્રંથ એમને જ લખ્યો હતો મહારાષ્ટ્રની પ્રેરણાથી, પણ એટલું સચોટ સત્ય પણ નથી. કારણ કે વિહારીલાલજી મહારાજ પણ કવિ હતા. એમના પણ રચેલા કીર્તનોની આખી બુક છે અલગથી, એનો પણ ગ્રંથ થયો છે. પોતે કવિ હતા. હા, સપોર્ટ બહુ મોટો હતો દલપતરામ કવિનો, અને એમની સાથે રહીને આ બધા જે છંદો અને અલગ અલગ રીતે જે શું કહેવાય ડ્રોઈંગ કરીને જે કાવ્યની રચનાઓ કરી છે ને, એ બહુ અદ્ભુત હતી ને એ દલપતરામ કવિની કરેલી હતી. તો હરિલામૃત ગ્રંથ એટલો સુંદર અને આટલું બધું એનું યોગદાન એ માત્ર મહારાષ્ટ્રી પ્રત્યેનો પ્રેમ, એમની ગુરુ ભક્તિ અને એનું પૂજન હતું. સ્વામિનારાયણ સંપ્રદાય કવિશ્વરનો ઉપકાર કદી ભૂલી શકે તેમ નથી. એટલો મોટો એનો ઉપકાર હતો સંપ્રદાય પ્રત્યે. અને મોટી વાત તો એ છે કે કવિશ્વરનું હૃદય ભગવાન શ્રી સ્વામિનારાયણની ભક્તિથી રંગાયેલું હતું. થોડોક એનો સંક્ષિપ્ત જીવન પરિચય આપણે અહીંયા માણીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના પદ્ય સાહિત્ય સંવર્ધનમાં નંદ સંતો પછી જેમનું અપૂર્વ યોગદાન છે, તેમજ ગુજરાતી સાહિત્યના છેલ્લા સૈકાના એક અગ્રેસર તરીકે જેમનું સારાએ ગુજરાતમાં ગણના પાત્ર આદરણીય સ્થાન છે. દલપતરામ કવિને નાનો છોકરો પણ ઓળખ્યો. એના કાવ્યો અમે ભણતા હતા ને ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતા. બહુ સુંદર કાવ્યો ને એટલી બધી સરસ રચનાઓ છે, આગળ હું કહીશ. તો ગુજરાતી સાહિત્યમાં તો બહુ મોટું યોગદાન હતું એમનું, આદરણીય સ્થાન હતું. એવા કવિશ્વર દલપતરામનો જન્મ ભોગાવા તીરે આવેલ વઢવાણ શહેરમાં શ્રીમાળી વિપ્ર પરિવારમાં, ત્રિવાળી પણ કહેવાય, તરવાળી પણ કહેવાય અને ત્રિવેદી પણ કહેવાય. આ બધા અપભ્રંશ શબ્દો થયેલા છે. પણ એ શ્રીમાળી ત્રિવેદી બ્રાહ્મણ કુળમાં અને એ પરિવારમાં તારીખ 24/1/1820 એનો જન્મ થયો હતો. પોતાનું નામ અને પિતાનું નામ ડાયાભાઈ તરવાડી અને માતાનું નામ અમૃતબાઈ હતું. એમને દિનકર નામે એક ભાઈ અને દેવકુરી નામે એક બેન પણ હતા. એમનો પરિવાર થયો. પણ મહત્વની વાત એ છે કે જે શ્રીમાળી પરિવારમાં સંસ્કૃતના પ્રખર પંડિત કવિ માઘ પાક્યા હતા, એ જ વંશમાં દલપતરામ કવિનો જન્મ થયો. માઘનું નામ સંસ્કૃત સંતો ભણે છે એમને ખબર હશે. સંસ્કૃત સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ સંસ્કૃત મહાકવિઓમાં જેની ગણના હતી એવા 3 જ કવિ હતા. એક ભારવી, બીજા કાલિદાસ અને ત્રીજા માઘ. એના વિશે કવિઓએ લખ્યું છે. ઉપમા કાલિદાસસ્ય, સંસ્કૃત શ્લોક રચાયો છે આના વિશે. ઉપમા કાલિદાસસ્ય ભારવે અર્થ ગૌરવમ દંડીનઃ પદલાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણાઃ. તમે વિચારો એ કેવા કવિ હશે કે મોટા મોટા વિદ્વાનોએ એના વિશે લખ્યું છે. કાલિદાસ ઉપમામાં અને ભારવી અર્થ ગૌરવમાં અને દંડી પદલાલિત્યમાં બેજોડ હતા, પણ માઘ આ 3 ગુણોમાં બેજોડ હતા. 3 વસ્તુ એના કાવ્યમાં હતો. અને શિશુપાલ વધ નામનો ગ્રંથ સંસ્કૃત સાહિત્યનો અતિ પ્રચલિત અને આ સંસ્કૃત ભણનારા સંતોને પાઠ્યપુસ્તકમાં પણ એ ગ્રંથ આવે છે. અતિ અદ્ભુત વર્ણન છે એમાં. એક પ્રકાંડ શાસ્ત્ર, સર્વશાસ્ત્ર તત્વજ્ઞ વિદ્વાન હતા. દર્શન શાસ્ત્ર, સંગીત શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્રમાં પણ એમની વિદ્વતા હતી. માઘની વાત કરું છું. અને એ માઘ પરિવારમાં, એના વંશમાં શૈકાઓ પછી કવિ દલપતરામ જેવા સાક્ષર કવિનો જન્મ થયેલ અને કવિ માઘે સંસ્કૃત સાહિત્યને અલંકૃત કર્યું હતું. એમ જ
દલપતરામે ગુજરાતી પદ્યને નવપલ્લવિત કર્યું હતું. ઊંઘી ન જતા, કારણ કે આ થોડો પરિચય આપું છું. પછી ચરિત્ર આવશે ત્યારે તમે ખિલખિલાટ, મને ખબર છે, હસશો. થોડો પરિચય બહુ જરૂરી છે કવિનો. આપણને પણ ખ્યાલ આવે કે કવિની ભૂમિકા કેટલી ઊંચી છે અને કેટલા મહાન, કેટલું વ્યક્તિત્વ છે એમનું. અને જ્યારે કોઈ ગ્રંથના લેખકનો પરિચય તમે વાંચો ને, એટલે તમને આમ ગ્રંથ સાંભળવાની ઇન્ટરેસ્ટ, આહા, આવા મોટા એ આટલું બધું સરસ લખ્યું છે, એનો તરત મહિમા વધી જાય, તરત આપણામાં એનું વજન પડે અને આપણે ચિત્ત દઈને એમને શ્રવણ કરવા માટે આમ પ્રેરાઈએ અને જિજ્ઞાસા વૃત્તિ આપણી જાગૃત થાય. લેખક કોણ છે એના ઉપર ગ્રંથનો બહુ મોટો આધાર છે. વચનામૃત આટલો બધો વિકસિત ને આટલો બધો મહાન ને આટલો બધો એનો મહિમા કેમ છે? કારણ કે સ્વયં ભગવાન એ બોલેલા છે, શ્રી મુખથી બોલેલી એમની અમૃત વાણી છે, એટલે એનો મહિમા વધારે છે. લેખક કેવા છે, કેવી એની સ્થિતિ છે, કેટલી એની મહાનતા છે, એના ઉપર ગ્રંથનું અવલોકન થતું હોય છે. કવિ દલપતરામનું બચપણ વઢવાણ શહેર અને ભોગાવા ના રમણીય તટે હરવા ફરવામાં વીત્યું હતું. ઝાલાવાડ પ્રદેશ, હમણાં મેં આપણે નિર્ગુણદાસ સ્વામીની વાતોની કથા કરી, એ નિર્ગુણદાસ સ્વામી પણ ઝાલાવાડમાં જેનો જન્મ થયો હતો. ઝાલાવાડ એટલે મુક્તોની ભૂમિ કહેવાય. એક ગામમાં 18 સાધુ, એક ગામમાં 32 સાધુ થયા છે. ઝાલાવાડ એટલે સાધુની ખાણ કહેવાય. જેમ ખાણમાંથી હીરા નીકળે ને, હીરાની ખાણ હોય, હોનાની ખાણ હોય, ચાંદીની ખાણ હોય, અલગ અલગ હોય ને, એમ સંતોની ખાણ એટલે ઝાલાવાડ. ગઈકાલે જ ગુરુજી વાત કરતા હતા, અમે નાગળકા દર્શન કરવા ગયા ત્યારે સરા ગામ છે, સરા, એક સરા ગામ, પરમ પૂજ્ય ધાંગધ્રા ગુરુકુલના સંસ્થાપક એવા રામકૃષ્ણદાસ સ્વામીની જન્મભૂમિ. એક ગામમાં એટલા બધા સાધુ થયા છે. ત્યાર પછી મેમકામાં, ખોલડિયાદમાં, રામપરામાં, ત્યાર પછી ચાણપરમાં, વઢવાણમાં, સુરેન્દ્રનગર જિલ્લો લઈ લો ને, એક ગામમાંથી સાધુ થયા છે. એમાંય ખાસ કરીને અજા પટેલનું મેથાણમાંથી તો ઓહો ઢગલો, મહારાજ વખતે એટલા બધા સાધુ થયા છે. નામ તો બધાના મન નથી આવડતા, પણ ઇતિહાસમાં લખ્યું છે બહુ સાધુઓ ત્યારે થયા હતા અને આજે નથી, એવું નથી, આજે છે. જે રામકૃષ્ણ સ્વામીના મંડળમાં ઘણા સાધુ છે ઝાલાવાડના, સંતોની ભૂમિ ગણાય, બહુ સાધુઓ. એમ કહેવાય છે મૂળીની અંદર એ વખતે દેવાનંદ સ્વામી, તદુપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હતા. ત્યાર પછી વિજ્ઞાનદાસ સ્વામી હતા, હરિનારાયણ સ્વામી હતા. ભગવાન જેવા સાધુ, એમ કે ઝાલાવાડના ભગવાન ગણાય. એની હયાતીમાં 400 સાધુ રહેતા. કેટલા? 250 સાધુ. ત્યાર પછી હવે તો બધા સંસ્થા, શાખા પ્રશાખાઓ થવા લાગી. સંસ્થાઓ બધી થાય એટલે સંતો વિચરણમાં બધી રીતે અલગ અલગ ગામોમાં પ્રવૃત્તિ કરતા હોય. પણ મૂડીમાં એટલે 250, 300 સાધુઓ. તમે એનો સભા મંડપ તો જુઓ, ખાલી સભા મંડપ જોઈએ ને, હરિનારાયણ સ્વામીએ બનાવેલો સભા મંડપ, એ તમે વિચારો કેટલા સાધુઓ અને કેટલા હરિભક્તો હશે ત્યારે આટલો મોટો સભા મંડપ બને. કેટલા ઉતારાઓ બધા તમે જુઓ, એટલું એનું કેમ્પસ જુઓ ને, એ જાહો જલાલી કેટલી સત્સંગની હશે. અત્યારે છે, નથી એવું નહીં. ઝાલાવાડના ભક્તો તો સત્સંગમાં મોખરે ગણાય. એમ કે એમ સોરઠના અને ઝાલાવાડના આમ એક કમ્પેરિઝન કહેવાય ને, હા, એવા હરિભક્તો. અમારે તમે ભલે ને ગમે એટલા હોય તો 4 વાગે તમારું મંદિર ધમધમી જાય, 4, 4:30 તો ફૂલ થઈ જાય, 5 વાગે આરતી થાય. અને આજે બપોરના 11, 11:30 ઠાકોરજી પોઢે ને ત્યાં સુધી ગામે ગામ વચનામૃતની કથા થાય. એક ભગત વાંચીને જાય ને બીજા બેહે, બીજા વાંચીને જાય, ત્રીજા બેહે, ત્રીજા વાંચીને જાય, ચોથા બેહે, ચાલુ જ હોય. ઝાલાવાડનો સત્સંગ એવો, સંતો પણ એવા થયા. અને એ ઝાલાવાડની ભૂમિમાં કવિ દલપતરામનું બચપણ વીત્યું. ત્યાં જન્મ્યા. શિક્ષણ તો એ જમાનામાં દુર્લભ ગણાતું. પિતા ડાયાભાઈ આમ તો સનાતની ધર્મી
અને કુળ પરંપરાગત આચાર વિચારવાળા સામવેદી વિપ્ર હોવાથી એમણે દલપતરામને સામવેદનું થોડું ઘણું અધ્યયન કરાવેલું. દલપતરામનો વિદ્યાભ્યાસ પોતાને ઘેર તેમજ ગામઠી શાળાઓમાં થયેલો. એમને ઉચ્ચ અભ્યાસની અનુકૂળતા નહોતી મળી. આમ છતાં જિજ્ઞાસુ વૃત્તિથી એમણે જ્યાંથી જે મળ્યું ત્યાંથી સારું લાગે એટલું મારું એમ ગણીને કેળવણી પ્રાપ્ત કરી. જેને ભણવું જ છે એને પછી બાના ના ચાલે. કે છે ને કે નાચવું ન હોય તો આંગણું વાકું. શું નાચવું ન હોય તો શું કે આંગણું વાકું કહેવત છે એક. એટલે પછી એવા બાના આ હોય તો જ આમ થાય, આમ હોય તો આમ જ થાય. ના ભાઈ ના, ભણનારા તો છે ને કોઠા બોરા ખાઈને ઝાડવા નીચે ભણી લેતા. મને ભણાવતા હતા ને આપણા ગુરુજી હતા વ્રજપાલજી. એટલે એમને જ્યારે એ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હતા, કાશી ગયા, અને ત્યાં બહુ મોટો અત્યારે છે ને શું આશ્રમ, આપણે ધર્મસંઘ ગુરુજીનો આશ્રમ, એમને એન્ટ્રી નહોતી. બોલો, કોઈ ભણાવે જ નહીં. તે છોકરાઓની પાછળ બેસીને, આમ પાડીની પાછળ બેસીને જે ગુરુજી બોલે એ સાંભળીને વિદ્વાન થઈ ગયા. સાંભળીને એને એન્ટ્રી નથી ગઈ. એવું એ કહેતા કે અમને તો કુછ પढ़ा नहीं है लेकिन सुन के सब किया है. તો આખું ભાગવત મોટે. વ્યાકરણ તો એવું ભણાવે ચોપડીમાં જોવાનું જ નહીં. બોલીએ શરૂ હો જાય. તો આમ પેલા ભણાતું. હવે તો પુસ્તક હોય તો ભણીએ ને, એમાં આવું હોય તો ભણીએ ને, ટેબ્લેટ હોય તો જ ભણીએ ને, આ જોઈએ ને તે જોઈએ ને. આમ તો આપણા સંતો બહુ નિસ્પૃહી છે. એટલે અહીંયા પણ આટલી કડકડતી ઠંડીમાં સંસ્કૃત ભણે છે બધા. બહુ સારી રીતે ભણે છે. તો દલપતરામ કવિને પણ એવું સારું એટલું મારું ગણીને કેળવણી જ્યાંથી જે મળે સારી વસ્તુ ગ્રહણ કરીને અભ્યાસ કરી લેતા. કવિ દલપતરામના જીવનનો એક વિરલ અને શુભ સંભારણારૂપ પ્રસંગ બનેલો, જેનાથી કવિના જીવનને અનોખો વળાંક મળ્યો ને આત્મામાં અનેરું ઓજસ ઉભરાયું. એવો પ્રસંગ જીવનમાં ક્યારેક જ બનતો હોય છે. હા, ઉમ્મીદો કી દુનિયા હર ઇન્સાન બસાતા હૈ. દર્શન સ્વામી કહે છે ને ગઈકાલે, મગર પાતા વહી હૈ જો તકદીર લાતા હૈ. એવી રીતની તકદીર એના જીવનમાં ચમકી ગઈ દલપતરામ કવિના જીવનમાં. અને સંવંત 1884ની સાલ હશે એ વખતે. અને એ વખતે કવિને 8 વર્ષની ઉંમરે પિતા ડાયાભાઈ અને વઢવાણના બીજા બ્રાહ્મણો સાથે શ્રીમાળીનાથના મેળાવડા અંગે, 84 કે ને મેળાવડો, 84 કરેલી બ્રાહ્મણોની 84 ગઢડામાં, એ અંગે ગઢપુર જવાનું થયેલું. અને ગઢપુરમાં વાત પ્રસરી કે આજે સંધ્યા સમયે માણીગર માવ ભગવાન સ્વામિનારાયણ વડતાલથી અત્રે પધારી રહ્યા છે. સાંજ થતા ગામમાં તેમજ બહાર ગામથી દર્શને આવેલા ભાવિકજનો નરહરિના દર્શન માટે ગામને ગોંદરે એકઠા થવા લાગ્યા. નાતના આવેલ વિપ્રો સાથે નાનો દલપતરામ પણ એક તરફ શ્રીહરિના દર્શન માટે વાટ જોતો બેઠો. એમ કહેવાય છે, ઘણા એવું પણ વર્ણન કરે છે કે ઓટા ઉપર, બરાબર દરબારગઢ હતો, દરબારગઢના ઢેલાની બહાર ઓટો, ને ઓટા ઉપર ડાયાભાઈ ઉભેલા ને એના ખભા ઉપર દલપતરામ બેઠેલો અને મહારાજની સવારીની રાહ જોવે. નાના દલપતરામના કોમળ દિલમાં પડે પડે દર્શનની ઉત્તેજના બળવત્તર બનતી જતી. એવામાં સલુણી સંધ્યા વેળાએ શ્રીહરિ કાઠી ઘોડેસવારોના રસાલા સાથે ગઢપુર આવી પહોંચ્યા ને એમના ઉષ્મા ભર્યા આગમનના ભાવ ભર્યા સ્વાગતમાં બંદૂકોના ધડાકા થયા. અને ભાઈ આખું એ વાતાવરણ જયનાથથી ગુંજવા લાગ્યું. ગગનભેદી બાર થયા અને વાતાવરણ ગુંજ્યું ને મયુરો ટહુક્યા. ભાવિકોએ જયનાથ સાથે પોતાના અંતરનો હર્ષ વ્યક્ત કર્યો અને સૌએ નૈણા ભરીને નરહરિના દર્શન કર્યા. અને એ વખતે દલપતરામ તો આનંદ વિભોર બની આ બધું જોતા રહ્યા. અને શ્રીજીની સવારી તો વધાઈના ગીતો અને ધૂન કીર્તનના ગાન સાથે દરબારગઢમાં ચાલી ગઈ. પણ નાનકડા દલપતરામના કોમળ દિલમાં અલૌકિક ચમત્કાર સર્જતી ગઈ. દલપતરામના હૃદયમાં સહજાનંદની સલુણી છબી વસી ગઈ. એ મહારાજની કેવી સવારી છે! કેટલા ઘોડે સવારોને
હજારો ભક્તોની મેદની ને સેંકડો સંતો વાલા રૂમઝુમ કરતા માણકી કૂદવતા અને હાઈલા આવતા હોય દરબારગઢમાં જતા હોય ને આખું દ્રશ્ય જોયું. તમને ખબર છે ને, બાળપણ તો કોરી સ્લેટ કહેવાય. એ છપાઈ જાય તો છપાઈ જાય. ઘણી વખત આપણે ત્યાર પછી ઘણું બધું સારું કામ ને ઘણું બધું જોયું હોય, માણ્યું હોય, છતાંય કાંઈ યાદ ન રહે. ખબર નહીં, તમે 5 વર્ષ પહેલાં આપણે નહોતું આમ ખબર નહીં, ભૂલી જઈએ. પણ નાનપણમાં 1 થી 15 વર્ષમાં કે 14 વર્ષમાં 16 વર્ષના થયા એટલે પતી ગયું. પછી ધીરે ધીરે મેમરી લોસ થાય, યાદ શક્તિ ઘટતી જાય. પછી અમુક ઉંમર એવી હોય કે બાળપણમાં તમે અમુક કંઈક હાવ સાધારણ નહીં જેવી વસ્તુ કરી હોય ને આખી જિંદગી ભૂલાય નહીં. બોલો, બાળપણનો ગોઠિયો ભાઈબંધ મળી જાય ને, ઓહો હો, જાણે તેને ઇન્દ્ર કે બ્રહ્મા મળી ગયા, એટલો હરખાય. અને બધું યાદ, બધા ડેટા ખુલી જાય તરત. આપણે આમ કરતા હતા ને આપણે આમ જતા હતા ને આમ પડિયા ખાતા હતા ને બોર ખાતા હતા ને ધીંગા મસ્તી કરતા હતા ને ધોબાકા દઈને નાતા હતા. આ બાળપણ એક એવું છે. બાળપણમાં જેટલું સારું થઈ ગયું હોય ને ડેટા ફિટ થઈ ગયા હોય તો વાંધો નહીં, નહીં તો જો બીડીને સિગારેટ ને બરાબર પડીકીને તમાકુમાં ચડી ગયો હોય તો એ યાદ રહી જાય કે અમે હે ને 4 જણા ભેગા થઈને પહેલાં ધીબી નાખતા હતા. એ યાદ રેકોર્ડ તો થવાનું જ છે, કોરી સ્લેટ છે, સમય એવો છે. એટલે નાનપણમાં સારા કામ કરી લેવા તો યાદગીરી હારી રહી જાય. ખરાબ કર્યા હોય તો ખરાબ રહી જાય. પછી સુધારવું અઘરું, છોડવાને જેટલો નાનપણમાં વાળવો હોય ને તો વળી જાય. મોટો થાય ને પછી પાકા ઘડે દાદા, પાકા ઘડે. આ દાદા જો અહીંયા આવી બ્રાહ્મી સ્થિતિમાં બેઠા છે આ ઠંડીની અંદર 82 વર્ષની ઉંમરે, એનું બાળપણ બોલે છે. નાના હતા ને દાદા ગુરુના સંભારણા ગઈકાલે મને સંભળાવતા હતા કે દાદા ગુરુ કહેતા, આમ બોલાવતા, આવી રીતનું કરતા. એમને જોયેલા બહુ નાની ઉંમર. ત્યારે તમારી કેટલી ઉંમર હશે? 11-12 વર્ષની ઉંમર હતી. વિચારો, કહેતા નહીં જ્યાં લઈ આવી કે હું કહેતા, હા એ છે ને ઘી લેવા જાય ને કોઠારમાં, ત્યારે સંસ્કૃત ભણવા માટે મોકલેલા ત્યાં વડતાલ. અને હા તો શું કરે, ઘી લેવા જવું હોય, દૂધ લેવા જવું, પડી જ આપે. પડી એટલે આટલી નાની ટોયલી હોય એટલું દૂધ. કે ઘી લેવા જવાનું હોય ને તો તરત દાદા ગુરુ કે લે આટલા મણ દાણા વીણી નાખ, દાણામાંથી કાકરા કાઢી નાખ, પછી જ દૂધ મળે ને પછી જ ઘી મળે. સીધે સીધું જ્ઞાન અત્યારે જેમ આપી દે ને હાલતા થઈ ગયા એવું નહોતું. એટલે આ દાણા વીણી નાખ, સાફ કરી નાખ, પછી જ મળશે. આ એવું કરાવતા કોઠારમાં. સરજુ સ્વામી કરવા જેવું ખરું. કંઈક લેવા જાય ને તો ભાઈ આટલું ખામણો મારીને સાફ કરીને જાય પછી જ મળશે. તો તમારે સાફ થઈ જાય ને એક માણસ ઓછું થઈ જાય. હા, એમ કરતા આ સંભારના, નાનપણના સંભારણા એ કર્યું હોય ને ત્યારે અત્યારે એમને દાદાની 80-82 વર્ષે ઉંમરની અત્યારની યાદ શક્તિ એટલે બહુ કહેવાય. પણ એ બાળપણનું બધું વચ્ચે ઘણું વહી ગયું હોય તો એટલું યાદ ન હોય, કારણ કે અમુક ઉંમર થઈ ગયા પછી છે ને થોડી યાદ શક્તિ ઘટી જાય. તો અહીંયા દલપતરામના બાળપણની વાત છે. કવિએ 8 વર્ષની ઉંમરે મહારાજની મૂર્તિના દર્શન કર્યા અને ઘોડેથી ઉતરી શ્રી હરિએ ઘોડો લઈ જવા માટે સેવકને આજ્ઞા કરતી વખતે હાથનું જે લટકું કરેલું અને એમ કહેલું. અને ત્યારે મહારાજના હજુરી સેવક હતા પેલા ઘનશ્યામદાસ સ્વામી થયેલા, શું નામ, નાજા જોગિયા. એ નાજા જોગિયાને એમ કહેલું, નાજા લે તારે માણકીને પાવરો ચડાય. પેલું ખબર છે ને બાંધે, એની અંદર ચણા હોય, બાજરી હોય, એ પાવરો ચડાવે. એટલે એ થાકેલી હોય, ખાઈ ધીરે ધીરે ખાતી હોય કે લે નાજા પાવરો ચડાય તારે માણકીને. અને હાથનું આમ લટકું કરેલું અને તે મનોહર લટકું દલપતરામના અંતરમાં અદ્ભુત રીતે વસી ગયેલું. મહાકવિ નાનાલાલ લખે છે કે મારા પિતા 70 વર્ષની ઉંમરે પણ એ લટકાને વિસરા નહોતા. દીકરાએ બાપની આત્મકથા લખી, એના પિતાનું જીવન લખ્યું છે. મારા પિતા કેવા હતા. નાનાલાલ બહુ મોટા કવિ થઈ ગયા. એના પણ કાવ્યો આ પાઠ્યપુસ્તકમાં આવે છે.
કહેવાય છે ને, કવિતામાં તો બાપ કરતા બેટા સવાયા એવું હતું. બહુ એમને શિક્ષણનું અને સાહિત્યનો બહુ રસ હતો. એમાં જ એમને ઝંપલાવ્યું, વિદ્યાભ્યાસ બહુ કર્યો. મુંબઈની કોલેજમાં, પૂનાની કોલેજમાં એમને અભ્યાસ કરેલો. એ જમાનામાં BA અને MA કરેલું નાનાલાલે. એ જમાનામાં 100 વર્ષ પહેલાની વાત છે. વિચારો, MA કરેલું. અહીંયા 17-18 વર્ષ તો રાજકોટમાં રહ્યા. રાજકોટમાં રાજકુમાર કોલેજની અંદર અધ્યાપક તરીકે. અને એટલું નહીં, ત્યાર પછી 2 વર્ષ તો એ ન્યાયાધીશ બન્યા, કોર્ટના ન્યાયાધીશ બન્યા. અને ત્યાર પછી રાજા રજવાડામાં દિવાન તરીકેનું પદ મેળવ્યું. અને કાવ્યો એટલા અદ્ભુત લખ્યા છે એમને, અદ્ભુત લખ્યા છે. કવિ નાનાલાલનું નામ એમ કહેવાય છે, નાનાલાલની નામની એ જમાનામાં ટિકિટ છપાતી. પેલી ખબર છે ને, 25 પૈસા 50 પૈસા એવી રીતની. જે માઘ કવિની 5 રૂપિયાની ટિકિટો છપાતી હોય, નાનાલાલની પણ 2 રૂપિયાની, 50 પૈસાની એવી ટિકિટો ગવર્મેન્ટ છાપતા. નાનાલાલનું નામ કેટલું ઊંચું છે. એ કવિ દલપતરામના દીકરા હતા. તો પિતાની કથા લખતા લખે છે, મારા પિતાને લટકું જીવનમાં ક્યારેય વિસરું નહોતું. એ મહારાજની સલૂણી છબી કેટલી રૂપાળી છે, કેવું મહારાજે સ્મિત વેર્યું છે, કેવો હાથનો લટકો કર્યો છે. એટલે જ વચનામૃતમાં લખાયું ને, ભગવાન જેવી ક્રિયા અનંતકોટી બ્રહ્માંડમાં કોઈની ના હોય. ભગવાનના અંગો, ભગવાનનું હસવું, ભગવાનના ગાલ, આંખો, કપાળ, ભગવાનના એક એક અંગ એવા તો સ્વરૂપવાન છે, એવા તો રૂપાળા છે કે બ્રહ્માંડમાં કોઈની એને ઉપમા ન દેવાય. પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણના દર્શનનું બીજબળ સમય જતા બળવત્તર બન્યું. અને સમજણની સાથે દલપતરામના દિલમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે અનુરાગ વધ્યો. અને એવો વધ્યો કે પરિણામે કવિશ્રી મૂળી સ્વામિનારાયણ મંદિરે દર્શન ને સંત સમાગમ માટે અવારનવાર જવા લાગ્યા. એટલું નહીં, સદગુરુ દેવાનંદ સ્વામી એમના ગુરુ બન્યા. સ્વામી પાસે સત્સંગના વર્તમાન ધારણ કરી કંઠી બંધાવી સમજપૂર્વક સ્વામિનારાયણ સમજપૂર્વક, હા, દાગ ધમકીથી દબાણથી નહીં, સમજપૂર્વક સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત આશ્રિત બન્યા. જોકે સનાતન ધર્મી કુટુંબીજનોને આ ગમ્યું નહીં. તેમણે દલપતરામને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જતા રોકવા ઘણા પ્રયત્નો કર્યા હતા, એવું લખ્યું છે અહીંયા. પણ દલપતરામનું ચિત્ત આ સંપ્રદાયમાં અજબ આકર્ષાયું હોવાથી કુટુંબોની કારી ફાવી નહીં. પછી કોઈ કંઈ ન કરી શક્યા. સમજુ હતા દલપતરામ. દિલમાં સત્સંગના નિયમો, રીતભાત, જીવન ધોરણ અને સંતોના ત્યાગ, વૈરાગ ને ભજન સ્મરણ આ બધું વસી ગયું હતું એમણે. સંતોનું જીવન જોયું ને, આહા, વચનામૃતમાં લખ્યું છે ને, આ મહારાજ સિવાય બીજો ભગવાન નહીં, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નહીં. રીતભાત ને પંચવર્તમાન ને એની આભા ને પ્રભા ને તેજ ને એની વાતની છટા ને બોલે ત્યારે વજન પડે અને તરત પાછા જેમ કાચા ચણા વાવે ને ઉગી જાય ને, એમ સાધુ કોઈ વાત કરે ને, ગમે એવો પામર જીવ હોય ને, એના હૃદયમાં એની વાત ઉગી જતી અને તરત જીવન પરિવર્તન થતું જોઈ દલપતરામને આશ્ચર્ય થયું. ઓહો, આવા સચ્ચાઈ અને આવા પવિત્ર ઉજ્જવળ ચારિત્રનું નિર્માણ તો આ સંતો કરે છે. એનું હૈયું હેરાઈ ગયું એમાં. મૂળી સ્વામિનારાયણ મંદિરના નિર્માણ બાદ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અક્ષરવાસી થતા તેમના શિષ્ય દેવાનંદ સ્વામી મંદિરના મહંત બન્યા અને દલપતરામે એમના જોગમાં આવીને સત્સંગનું વિશેષ બળ પ્રાપ્ત કર્યું. સદગુરુ કવિ દેવાનંદ સ્વામી શ્રીહરિના કૃપાપાત્ર અને ઉચ્ચ કોટીના કવિ હતા. જ્યારે ધરમપુરની અંદર સ્વામીએ ગાવણું કર્યું ને, ત્યારે મહારાજે પાઘ ને જામોન બધું ઉતારીને સ્વામીને અર્પણ કરી દીધેલું. એટલા જેમ બ્રહ્માનંદ સ્વામી હતા ને ગાવામાં અને કીર્તનોમાં, એમના શિષ્ય હતા. કઈ મોરના ઈંડાને ચિતરવા થોડા પડે એટલા. અને એવું સાગરની અંદર લખ્યું છે આધારાનંદ સ્વામીએ કે કંઈક દરબારી રાગમાં કે કંઈક વસંત રાગમાં એ ગાયું છે સ્વામીએ. એ રાગદારીની અંદર જે સ્વરોની રચના એ રજૂઆત કરીને મહારાજ આફરીન થઈ ગયા એના ઉપર. એ રાગ ગાયો એવો અને વર્ણન એવું એ પદ લખેલું છે. દેવાનંદ સ્વામીએ ગાયું, મહારાજે ઓળઘોળ થઈ ગયા એના ઉપર. એવા કવિ હતા. અને એમના ત્યાગ વૈરાગ પૂર્ણ કીર્તનો અને ભક્તિભાવ તરબોળ પદોની અભ્યાસ દલપતરામ કરતા.
અને દલપતરામના કવિ આત્માના કાવ્ય રસને ભારે પોષણ મળ્યું અને સ્વામી દલપતરામના કાવ્ય ગુરુ બન્યા, કાવ્ય ગુરુ બન્યા. પિંગલ શાસ્ત્ર દલપતરામને દેવાનંદ સ્વામીએ શીખવાડ્યું. કવિતા રચતા, કાવ્યો લખતા, આ બધું કવિત્વ શક્તિ જે કાંઈ છે એ દેવાનંદ સ્વામી અર્પણ કરી. કિશોર વયમાં પોતે જાતે તો નવા જોડકા આમ તેમ ગોઠવતા, પ્રાસો મેળવતા, પણ વાસ્તવિક રીતે આલંકારિક ભાષાની અંદર જે કાંઈ કવિ જે જ્ઞાન છે કવિત્વનું એ દેવાનંદ સ્વામી આપ્યું. શ્રીહરિના કવિ સંતોના કવનના અધ્યયનથી કાવ્ય રચનામાં ખૂબ પુષ્ટિ મળી. એમની કવિતાઓમાં ઈશ્વર નિષ્ઠા, નીતિમત્તા, પ્રભુ પ્રાર્થના, ત્યાગ, વૈરાગના જે અંશો જણાય છે બધું આ સંતોના જીવન અને કવનમાંથી પ્રાપ્ત થયેલું છે. જેમ કવિ સંતોના સહવાસથી દલપતરામની કવિત્વ શક્તિને પ્રોત્સાહન મળ્યું, તેમ અંગ્રેજી અધિકારી કિનલોક ફાર્બસ સાહેબનું નામ ગુજરાતમાં બહુ મોટું. ફાર્બસની જીવનગાથા પણ દલપતરામ કવિએ લખી છે. એની સાથે બહુ મૈત્રી હતી દલપતરામ કવિને ફાર્બસ સાહેબ સાથે. અને એમ કહેવાય છે કે ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની જ્યારે રચના થઈ 26/12/1848 અને એ સ્થાપના વખતે જ ત્યાં કારભારી તરીકે દલપતરામને નિમ્યા હતા. એ બધો કારભાર કવિએ સંભાળ્યો હતો. ગુજરાતી ભાષાના જૂના સાહિત્યનું સારું સંશોધન અને ગુજરાતી ભાષાનો અભ્યુદય થયો ને સાહિત્ય ક્ષેત્રની પણ વૃદ્ધિ દલપતરામ કવિ દ્વારા થઈ. કવિનો ગ્રસ્થાશ્રમમાં થોડુંક ડોક્યું નાખીએ તો બહુ સંસ્કારી અને બહુ પ્રસન્નતા પાત્ર હતા. એમના પ્રથમ લગ્નથી એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયેલો. એમનું બીજું લગ્ન ધોળકામાં રેવાબાઈ સાથે થયેલું. બહુ ભક્ત હતા ને, આખો પરિવાર એટલો બધો સંસ્કારી હતો. જેમાં એમને બીજા લગ્ન કર્યા, એમાં એને મગનલાલ, છોટાલાલ, નાનાલાલ અને ચીમનલાલ, આ 4 પુત્રો, 4 લાલ થયા. લાલે લાલ. એમાં નાનાલાલનું નામ મોખરે રહ્યું. 4 પાછા અને એક પુત્રી હતી એમને. નાનાલાલ સિવાયના 3 પુત્રો ભણીને સંસ્કારી ઉચ્ચ નોકરીમાં જોડાઈ ગયા. પણ નાનાલાલને શિક્ષણ ને સાહિત્યમાં અભિરુચિ હોવાથી ગુજરાતના મહાકવિ તરીકેની નામના મેળવી. કવિશ્વર આ કેટલો મોટો એમ કે આ ગ્રંથ લખાયો છે, આ પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ. કેવા ભક્ત હૃદયના કવિ. એના અંતરમાંથી આ બધું નીકળું સત્સંગને પ્રતાપે, સંતોને પ્રતાપે. તો એનો આ પરિચય છે. દયારામની જૂની કવિતાનો યુગ પૂરો થયો અને દલપતરામની સાથે કવિતાના નૂતન યુગનો પ્રારંભ થયો. અને દલપતરામે મીઠીને રસભરી જબાનમાં જનતાના હૈયા સોસરી નીકળી જાય એવા પદ સાહિત્યને અલંકારપૂર્ણ રીતે રચનાઓ દ્વારા જનતાને ઢંઢોળીને જાગૃત કરી. એ વખતે દૂધ પીતીના રિવાજો અને બધા શું કહેવાય પેલી સતી પ્રથા અમદાવાદની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં દલપતરામ કવિએ એનો વિરોધ અને એના એવા લેખો લખ્યા હતા ઘણા બધા. જનસમાજની જબરી પકડ દલપતરામમાં હતી, એથી એમની કવિતાને સર્વત્ર આદર થયો. દલપતરામે નાના મોટા 42 ઉપરાંત પ્રબંધોની સુંદર રચના કરી, જેમાં શ્રી પુરુષોત્તમ ચરિત્ર, જે આપણે ગ્રંથનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, એ પુરુષોત્તમ ચરિત્ર અને હરિલીલામૃત મહાગ્રંથોમાં કવિનું કાવ્ય ઓજસ અને જળજમક રસપૂર્ણ રીતે ઉપસી આવેલી હતી. જે કોઈ વાંચે ને અને કવિ હૃદયનો હોય ને, એ તો હેઠું જ ન મૂકે. એ તો તરત જ વાહ વાહ, એક સોરઠે, એક દોહે, એક ચોપાઈએ વાહ 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 એમ નીકળવા માંડે. આનંદ થઈ જાય. હા, એને વાંચવાની અંદરથી જિજ્ઞાસાવૃત્તિ વધવા લાગે અને એને બહુ રસ પડે એમાં. હા, પછી આપણા સાહિત્યમાં લખ્યું છે સંગીત શું છે? સંગીત સાહિત્ય બહુ સરસ છે. એક સાહિત્ય વિહીના સાક્ષાત પશુભી સમાના, એવું શું છે? સંગીત સાહિત્ય કલા વિહીના. શું? સંગીત સાહિત્ય કલા વિહીના સાક્ષાત પશુભી સમાના, એવું એક સાહિત્યની ઉક્તિ છે. તો
આવી કલા જેનામાં હોય, ભગવાને મૂકી હોય, સાહિત્ય મૂક્યું હોય, શાસ્ત્ર મૂક્યું હોય, કંઈક એવું સંગીત મૂક્યું હોય. એને સુરદાસજીનું એક ભજન છે, સુર સે જિસકો પ્યાર નહીં वो मूर्ख इंसान नहीं, सुर से जिसको प्यार नहीं. એટલે એવું નથી, ભગવાનમાં પ્યાર એટલે બધામાં પ્યાર આવી જ ગયો છે, એવું કંઈક બહુ આપણે પકડવાની જરૂર નથી. પણ કહેવાનો અર્થ કે એ જીવન કંઈક જુદી, આમ એકલા પછી એને હે ને 5 જણા બોલાવે કે અપમાન કરે, બીજું કંઈ નહીં, એ આમાં જ મસ્ત હોય, એમાં જ મસ્ત. ગુરુજી ઘણીવાર કહે છે ને, આપણે તો આમાં જ મસ્ત. શ્રી પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ લોધિકા દરબાર, મેં કીધું એમ, અભેસિંહજીએ કવિ પાસે રામાયણની ઢાળે તૈયાર કરાવ્યો છે. દલપતરામ કવિ પાસે જ્યારે પેલું હરિલામૃત ગ્રંથની રચના કરવામાં આવી ને, એ વખતે પોતે પ્રજ્ઞાચક્ષુ હતા, દેખાતું નહોતું, પણ એ સભા મંડપના થાંભલે ઓઠીંગણે બેસી અને જ્યારે મહારાજશ્રી બોલતા જાય અને આ કાવ્ય કડીઓ બનાવતા જાય અને બીજા લખતા જાય, આવી રીતની હરિલામૃતની રચનાઓ થઈ છે. કે મહારાજશ્રી ચોપાયોને બધું બનાવી નાખે, કંઈક બીજું વચ્ચે મૂકવાનું થાય ને, કંઈક એવો છંદ શાર્દુલ વિકૃત હોય, મંદાક્રાંતા હોય, શિખરણી હોય, કંઈક તોટક છંદ હોય, કંઈક ત્રિભંગી હોય, આ બધા છંદો કવિ દલપતરામ કવિ લખતા. એમણે એક માણકીનું સુંદર પદ હોય લખ્યું છે, અને એથી વિશેષ છેલ્લે કહી દઉં, હવે ટાઈમ થઈ ગયો છે. લોયાના શાકોત્સવના 12 પદોની રચના કવિશ્વર દલપતરામ કવિએ કરેલી છે. આપણા માટે આજ લોયાની ધરતી ઉપર પુરુષોત્તમ ચરિત્રની કથાનો પ્રારંભ કરીએ છીએ, ત્યારે એ દલપતરામ કવિને લાખો લાખો આભાર કહીએ કે એણે અદ્ભુત પદની રચના 12 પદોમાં, એમાં એક પદ મારી પાસે, આમ 12 પદ છે, અને એ ગ્રંથ રૂપે 12 પદની જ ખાલી પુસ્તિકા બહાર પડેલી છે. મને વર્ષો પહેલાં, હું અમેરિકા ગયો ને, પહેલાં રામપરા ત્યાં સભા કરવા જતો ને, એ વખતે મને પેલા ભગતભાઈ આપેલી એ પુસ્તક મારી પાસે હતી, અત્યારે ક્યાંક પડી હશે, પણ એને મેં પછી કાગળમાં લખી નાખેલા પદો આપણા ભજન સ્વામીને જોતા હતા પહેલાં આપણા ગ્રંથમાં મૂકવા માટે, એટલે આપેલા. તો એ અદ્ભુત પદોની રચના રૂકમણી વિવાહના રાગમાં એને લખેલા. થોડુંક એક કાવ્ય થોડું વાંચું. દલપતરામ કવિની વાત છે ને, એટલે અસ્થાને નહીં ગણાય, અને પાછી લોયાની લીલા છે. પ્રણમુ પ્રથમ પ્રભુ પ્રગટને, ગુણ ગાવું ગણી ગણી સાર, શાકોત્સવ કરો સ્વામીએ, વર્ણવી કરું વિસ્તાર. સમંત સરસ 18 79મું વરસ અનુપ, 79ની સાલમાં ત્રીજો શાકોત્સવ કરેલો, ત્યારનું વર્ણન છે આ. પેલો 77માં કરેલો. લોયામાં એ લીલા કરી, શાક ઉત્સવની સુખરૂપ, સીતાપતિએ બોર શબરીના, ઉપમા અલંકાર તો એ ભાઈ માઘ જેવી જ આવે એમની. સીતાપતિએ બોર શબરીના, અને ભાજી વિદુરની બલભ્રાત, તેમ સ્વામીએ વૈતાકની, રાખી વિશ્વમાં વાત વિખ્યાત. આજે વિશ્વમાં લોકભોગ્ય ફેમસ ઉત્સવ કઈ બન્યો હોય, તે માત્ર એક જ ઉત્સવ છે, શાકોત્સવ, લોયાનો શાકોત્સવ. હા, લોયાનો શાકોત્સવ. જ્યાં પણ શાકોત્સવ થાય ત્યારે લોયાનો શાકોત્સવ એને યાદ કરવો જ પડે, કોઈ પણ હિસાબે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પણ છેલ્લી બાકી કદાચ લોયાનું નામ ન બોલે તો એ અંદર તો રીલ લોયાની ચાલુ જ થઈ જાય, ચિંતવન તો અહીંનું જ થઈ જાય, એ મૂર્તિ તો અહીંની જ ખડી થાય દરબારગઢની. શાકોત્સવની દલપતરામ કવિને લાખો લાખો વંદન. મને લાગે છે આવતીકાલે આ પદને આપણે ગાઈશું ફરી. અહીંયા કથાને વિરામ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.